એગ્રી ઓમિક વાપરું છું. શરૂઆતમાં પેલું આપણું નામ હિતેશભાઈ હિતેશભાઈ. ધીરુભાઈ, મારું ગામ પાળિયાદ. અને ભદ્રાવડીની બાજુમાં મારી વાડી છે. કેનલના કાંઠે મારી વાડી છે. અને આમાં હું પ્રોડક્ટનો આપણે વેસ્ટેજનું પ્રોડક્ટ કયું યુઝ કરી? આમાં પાયામાંથી આપણે ખાતર આપું છું 5 કિલોની થેલી. ગ્રેન્યુઝ. હા, ઓમિક ગ્રેન્યુઝ. અને પછી એગ્રી 82 વાપરું છું. અને એગ્રી ઓમિક. અને આપણે જે આ પીળાશ આવે ને, પીળાશનું ખાતર હોતું આવે છે, એક ચમચી નાખ્યું એટલે પીળાશ બધી મેકી પ્રોટેક્ટ. એનું કામકાજ બધું રિઝલ્ટ મને સારું લાગ્યું. એટલે આપણે આ દવા આપણે આ ચાલુ રાખવાની છે. આની સિવાયની આપણે બીજી એકઈ યુઝ કરવાની નથી. જે કાંઈ આપણે એગ્રોમાંથી દવા લાવી છે એ બધી આમાં બંધ કરી દેવાની છે. કેમ કે આનું રિઝલ્ટ જ મને એટલું ગમ્યું છે ને કે આ રિઝલ્ટ તો 2 જણા પણ કોઈ પણ બીજા આવે ને એટલે આ ભીંડો દેખાડી દીધો કે આપણે હજુ ઘણાને દેખાડવાનો છે. અને ઉતારવામાં, સિંગમાં, અને સિંગે પાતળી એકદમ થાય, લીલી સિંગ થાય, પીળાશ કાંઈ હતી એ બધી વહી ગયું. એટલે આપણને આ કામકાજ બહુ દવાનું સારું લાગ્યું છે. ડેમો બતાવશે મને? જોઈએ આપણે ડેમો. હા, જોઈ જો આ વસ્તુ રહે ને, આવી સિંગ થાય છે એકદમ પાતળી. અને આ સિંગ રહે ને, આવી સિંગ હજુ લગીનમાં ક્યાં કોઈ છે નહીં. જો આ સિંગ હજુ આ શરૂઆત જ છે આપણે ભીંડાની. આમ જો એકદમ પાતળી સિંગ. આવી સિંગ જ ને મારે એક વખત નથી થતી. એગ્રોમાં તમે દવા છાંટતો ને આવી સિંગ થઈ જ નથી. અને આ સિંગ કેવી છે તમે જુઓ, બધી લીલી કસોળા જેવી અને એકદમ પાતળી. માર્કેટમાં વેચવા આવી છે. અમારા ઘરના થડો છે, બોટાદ નથી જવા દેતા. ઘરના થડામાં અમારું બકરું હંમેન પહેલાં વેચાઈ જાય છે. જો હજુ આ શરૂઆત જ છે. આની પછી હવે તમને તુર બતાવું.